તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. મિત્રો તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી દેવાનું આવી રીતે. એલાઇટ મોશન ઓપન કર્યા પછી તમને મિત્રો અહીંયા પ્રોજેક્ટનું જે આઇકન જોવે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરો એટલે તમે વિડીયોનું જે કોઈ મટીરિયલ છે એ ડાઉનલોડ કરો એ તમને જોવા મળી જાય. તો પછી એના પર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવાનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર ક્લિક કરી લેવાનું. તો મિત્રો અહીંયાથી ગેલેરી ખુલી જાય. મિત્રો તો ગેલેરીની અંદરથી આપણે એક ફોટો આપણા મનપસંદનો સિલેક્ટ કરી લેવાનો. મિત્રો તો અહીંયાથી અમે એક ફોટો સિલેક્ટ કરી લઈએ. મિત્રો આ વાળો ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આ તરીકાનું ઇન્ટરફેસ ખોલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો આપણે આવી રીતે ફોટો ફૂલ સાઇઝમાં કર્યા પછી મિત્રો સોંગની લાસ્ટમાં આવી રીતે આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરીને રાખવાનું. એની પછી આપણે ફોટાને આવી રીતે ખસેડી લેવાનું. મિત્રો નીચેની સાઈડ કે આપણું જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી આવી રીતે ખસેડી અને લઈ આવવાનો. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય જોરદાર. બરાબર આવી રીતે એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ ઉપર 3 ટપકાનું આઇકન જોવા મળે છે આવાળા આઇકનની ઉપરને ભાગે છે એના પર ક્લિક કરી અને અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. તો મિત્રો અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ અહીંયા ડાઉનલોડ થઈ જાય. મિત્રો ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે, તો આપણે રાહ જોઈ લઈએ. મિત્રો આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જાય પછી મિત્રો આપણે જે આ ડાઉનલોડનું આઇકન જોવા મળે છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય. મિત્રો તો અગલા વિડીયોમાં આપણે ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.